કેટલું મસ્ત છે તમને ચંદ્ર આવી રહેજો આ ચંદ્ર એટલે કે લાઇટ પાછળ બેકગ્રાઉન્ડ હતું આ થમી નહોતો ગયો હવે જો દેખારા હવે કમ્પ્લીટ મને ઘણા લોકો એવું કીધું કે તું કાળી છે ભાઈ આને કાળી ના કહેવાય ને બ્રાઉન સ્કિન કહેવાય ને આ હે ને તે કહેવાય ને સ્પેશિયલ આજ ઉપવાસ છે રામાપીની બીજ છે એટલે એને તે આપણે એને સાબુદાણા બનાવી દઈએ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ હમણાં જો વેધર એટલું મસ્ત છે ને હમણાં હું તમને બતાવું જો ગાઈઝ વેધર કેટલું મસ્ત છે ગાઈઝ આજ છે આષાઢી બીજ અને આજે ને સ્પેશિયલી એને જમવાનું બનાવવાનું હોય લાઈક ખીર અને બીજી ઘણી બધી વસ્તુ હોય તમને હું બતાવીશ ગાઈઝ જો હમણાં હું આવીશ હું છત ઉપર જો તમને કંઈક બતાવું ચમગાદળ કેવું હોય ઉડેરું ને એ જો ચાયરું એ પેલી હરજુ મને એમ કે કાગડો હોય પણ ના એ ચમગાદળ હતું એટલે ચમગાદળ એટલે ગુજરાતીમાં શું કહેવાય હે ચમગાદળને ગુજરાતીમાં શું કહેવાય ગુજરાતીમાં ચામરચીડિયું જો ચામરચીડિયું કઈ જો દી આત્મી ગયો છે હમણાં હું આવી છું અહીંયા સ્પેશિયલ દર્શન કરવા માટે કોના ચંદ્રના જો હું તમને બતાવું જો નીચેથી દર્શન નહોતા થતા તો અહીંયા ઉપર આવી ગઈ અહીંયા દર્શન કરવા માટે બિકોઝ આજ રામાપીની બીજ છે અને અમારો ઉપવાસ છે બીજનો તો પછી આ ચંદ્રના ઉપવાસ તોડવું હોય તો પછી ચંદ્રના દર્શન કરીને જ ઉપવાસ તોડવાનું ને અન્ન ગ્રહણ કરવાનું એટલે આજ અમારી કચ્છીઓનું નવું વર્ષ કહેવાય જેમ કે લાસ્ટ નાઇટ મેં તમે લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે આજે અમારા કચ્છીઓનું સ્પેશિયલ નવું વર્ષ કહેવાય લાઈક મહારાષ્ટ્રમાં હોય ગુડી પાડવાના એ લોકોનું નવું વર્ષ ત્યારે હોય ગુડી પાડવાના ને આપણા અહીંયા ગુજરાતમાં હોય બેસતું વરસ આપણે દિવાળીના નવું વર્ષ ત્યારે કહેવાય અમારા કચ્છીઓનું હમણાં આષાઢી બીજના હોય અમારા કચ્છી કડવા પાટીદાર અમારા કચ્છી પટેલોનું હમણાં હોય તો આજે નવું વર્ષ હતું અને જેમ કે ડિસેમ્બરના હોય સાલ બદલે એટલે આખા વર્લ્ડનું એવી રીતે એમાં અમારું આજે હતું ને આના કચ્છીઓનું હમણાં કહેવાય ને કે નવું વર્ષ એટલા માટે મને એના પાછળ પણ ઘણી સ્ટોરી હું કહીશ તમે બોર થઈ જશો એટલે હમણાં કહીશ નહીં પણ હા આજનો દિવસ બહુ જ મસ્ત ગયો મજા આવી મંદિરે ગયા દર્શન કર્યા બહુ મજા આવી બહુ બધું કર્યું આખા દિવસમાં કે આઈ કાન્ટ એક્સપ્લેન બહુ મજા આવી આમાં છત ઉપરથી વ્યૂ કેટલો મસ્ત આવે જો મસ્ત આવે છે ને વિડીયો શૂટ કરું ગમે લાઈક આમ બ્લોગ્સ બનાવવું ગમે અને કેમેરો આટલી ડિસ્ટન્સમાં આખો આમ હેન્ડ આખો આમ અડધો હાથ દેખાય આખું આમ મને ગમે શૂટ કરું પણ આમાં શું થાય છે કે મને સોશિયલ એન્ઝાયટી છે મારા સામે કોક આવે ને તો મારો કેમેરો આમ થઈ જાય અને આમ થઈ જાય કોક વાર આમ બી થઈ જાય પણ હમણાં કોઈ નથી એટલે આમ થઈ જાય ને આમ સારું આવે રમજો કે આખું બેકગ્રાઉન્ડ મસ્ત દેખાય આપણે બોલતા એ ક્લિયર એક્સપ્રેશન આપણું લુક દેખાય આપણે ક્યાં છે બેકગ્રાઉન્ડ શું છે એ બી દેખાય એટલે મજા આવે આમ શૂટ કરવાનું પણ હવે સોશિયલ એન્ઝાયટી છે તો એને હવે કેવી રીતે દૂર કરવું એ તો ધીમે ધીમે થઈ જાય પણ ચાલે કરે ગાઈઝ અમે લાસ્ટ કેટલા 3 વર્ષથી ટ્રાય કરી રહ્યા કે રણુજા જવાનું પણ અમારે કંઈ મેળ જ નથી આવતો કારણ કે એમાં એવું કહેવાય કે હુકુમ ખપે રામાપીનો હુકુમ હોય ને તો એ જવાય હુકુમ થાય એટલે જવાય પણ અમારો હુકુમ લગભગ હજી થયો નથી ને અમે ખબર નહીં હવે કંઈ જશું આ મંથ બી એવું હતું લાસ્ટ મંથ બી એવું હતું કે હવે જશું આ મંથ બી એવું જશું કે હવે જશું પણ અમારા હોય ને કાંઈક ને કાંઈક રીઝન લીધે પ્લાન કેન્સલ થતા જાય એટલે પછી રહી જાય શું કરી અરે વાહ અહીંયા તો મસ્ત આવેલું છો એવું કઈ જ અમારી છત છે કઈશ ક્યાં કે ને શંખ વાગે છે સાંભળું
ખબર નહીં ક્યાં વાગે છે, પણ ક્યાંક વાગતો તો વિડીયો શૂટ કરવા જઈએ ત્યાં સુધી બંધ થઈ જાય. આજનો ચંદ્ર કેટલો મસ્ત દેખાઈ રહ્યો છો, તમને દેખાશે? ક્યાં કને તો મારા પાસે એને એક આઈડિયા છે મસ્ત આ બ્લોગને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. હું વિચારતું કે કાલ હું આખો બ્લોગ એને હિન્દીમાં કરું, એટલે હિન્દી બોલીને શૂટ કરું. આ બી છોટી મોટી વસ્તુ, તો આખો બ્લોગ આપણે હિન્દીમાં શૂટ કરીએ, જોઈએ મજા આવે છે કે નહીં તમને અને અમને. મને તો આવશે, તમને હું જોઈશ કેટલા વ્યૂ આવે છે એ વિડીયો ઉપર. તો આપણે હિન્દીમાં બનાવશું કાલનો આખો બ્લોગ, જોવાનું ચૂકતા નહીં. જોજો જો કેટલો મસ્ત, આટલા દિવસ પવન બી નહોતો ને આજ જો કેટલો મસ્ત પવન લાગે છે. પ્લીઝ મેં તમને હમણાં બતાવ્યું હતું ને ચંદ્રનું દર્શન, એ થોડુંક એને બહુ લાઇટ હતું, એટલે કે લાઇટ પાછળ બેકગ્રાઉન્ડ હતું, એ આથમી નહોતો ગયો. હવે પ્રોપર આથમી ગયો હોય, હવે ચંદ્ર એટલા ક્લિયર દેખાડે ને કે હું તમને દર્શન કરાવું છું. જો ગાઈસ દેખાડો તમને ચંદ્ર, આવી રહેજો. આ ચંદ્ર અને આ ચાંદની, આપણે ખાલી ચંદ્રના દર્શન કરવાના હતા. જો કેટલા મસ્ત પ્રોપર દેખાય. મારા ફોનમાં ક્લિયરિટી એટલી જ છે ભાઈ સાહેબ. જો દેખારા, હવે કમ્પ્લીટ દેખાતા હશે. એ આવી રહ્યા ચંદ્ર. કાંઈ ઘણી વાર ને હું કાંઈ પણ શૂટ કરતી હું, લાઈક કે કોઈ પણ ફોટોશૂટ હોય કે ફોનમાં રીલ્સ બનાવતી હોઉં કે કાંઈ બી આમ વ્લોગ બનાવતી હું, તો મને હે ને તે કેમેરા શાઇન હશે. એટલે કે મને મારા સામે ગમે તે મોબાઈલનો કેમેરો હોય કે પછી શૂટનો મોડલિંગનો જે બી કાંઈ બી ચાલતું હોય, ગમે તે કેમેરો મારા સામે આવે ને આવી રીતે, મને કેમેરા શાઇનસ થઈ જાય. એટલે કે હું થોડીક ને આમ અચકાઈ જાઉં. કાંઈ પણ બોલવું હોય ડાયલોગ્સ, કે પછી કાંઈ બી આમ એડ શૂટ કરવું હોય, કે પછી ગમે તે કાંઈક બી કરવું હોય, આમ લાઈક પોઝ દેવો હોય ગમે તે, તો હું ત્યાં જ હું ગભરાઈ જાઉં. મને ખબર ના પડે કે હું શું કરું. આને કહેવાય કેમેરા શાઇનસ. આને ડરપોક તો ના જ કહેવાય. એટલે કે ઘણા લોકો એમ કહેશે, અરે તું તો શું કરીશ યાર, તું તો શું કરીશ યાર. એને કેમેરા શાઇનસ કહેવાય, સમજ્યા? ને એને ડર ના કહેવાય. જો ગાઈસ હવે એને એકદમ આવો દેખાડો ચંદ્ર. ડીમ લાઇટ કરી દીધી. જો ડીમ લાઇટમાં ને આટલો મસ્ત દેખાય. જો હું લાઇટ ફૂલ કરી દઉં ને તો આટલું, પણ રિયાલિટીમાં આટલું જ છે. જો એના ઉપર એક સ્ટાર કેવો ચમકે. હા એ ચાંદની, આ ચંદ્રની ચાંદની કેટલી મસ્ત, કેટલા દેખાયા. આજે ગુરુવાર હતો, સારો દિવસ હતો, અને મને જવું તું સંતરામ મંદિરે. ન જવાનું, કંઈક કામ આવી છે, કારણ કે આખો દિવસ હું ચૂકી બીઝી હતી, પણ આજ ના જવાનું. વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. મને ઘણા લોકો એવું કીધું કે તું કાળી છે. ભાઈ આને કાળી ના કહેવાય, ને બ્રાઉન સ્કિન કહેવાય. ને આ હે ને તે કહેવાય ને સ્પેશિયલ જે માણસ હોય ને, ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ કહેવાય ને, ગોડ ચાઇલ્ડ એને જ મળે. તેમાં સ્પેશિયલ હું મારી જ ગણતરી કરીશું. ગાઈસ આજે બીજ છે, એટલે આપણા ઘરે બન્યું છે ખીર, દાળ ઢોકળી અને રાઈસ, અને રોટલી તો હોય જ, પ્લસ કાંઈક કહેવાય ને સ્વીટમાં બનાવવું પડે, એટલે ખીર તો હોય જ. બિકોઝ રામાપીની બીજ હોય ને, એટલે એને થાળ ધરાવવો પડે, એટલે ખીર તો બની જ છે. દાળ ઢોકળી છે, રાઈસ છે, અને રોટલી તો હોય જ. પ્લસ બીજું છે સુખડી માતર, એ મોર્નિંગમાં બનાવી હતી. બિકોઝ આજ તો કહેવાય ને સિક્કોતરનો આજ દિવસ કહેવાય ને, પિતૃ દેવો ભવ કાંઈક હોય ને પિતૃનો, એટલે સિક્કોતરના દિવસ કહેવાય. એટલે એમને બી ધરાવવા માટે સુખડી બનાવી હતી, તો એ બી છે. યસ, એટલું બધું છે આજ જમવામાં. એમ પ્લસ પપ્પા આજે પફ લઈ આવ્યા હતા. પફ અહીંયાના ફેમસ પંજાબના પફ, એ બી છે. બસ. સો આ ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ, અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. બાય કહેવાથી પહેલાં એ કેવું હતું કે કાલનો આખો બ્લોગ આપણે બનાવશું હિન્દીમાં. જોવાનું ચૂકતા નહીં. લાઇક કરજો મારા વિડીયોને, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો જે તમારા બસમાં હોય. બાય.